મમ્મી હું એકદમ ઊંચે પહાડે ચડી જાઉં, માઉન્ટ એવરેસ્ટ ચડી જાઉં તો તમે મને શું આપો? ધક્કો. તું એકદમ પતંગ જેવી નીકળી હો. કેમ? થોડી હવા લાગે ને ઉડવા મળે. उड़ी उड़ी जाए दिल की पतंग। એ ગલુ હું શું કહું યાર, ઠંડી બહુ છે તો વિચારતા નહીં હો, ડુંગળી કેટલી મોંઘી છે અને મેથી તો પોતાને ફોલી નથી દેવી અને દીદી આવ્યા નથી, બધા વાસણ એમનેમ પડ્યા છે, કઈ ભજીયા ભજીયા નહીં બને. હા વાંધો નહીં. અરે કઈ શોપિંગ બોપિંગ નહીં કરવાની, બેરે શાંતિ ઘરમાં. ના મારે જવું જ છે. નથી જવાનું કીધું તારે. કઈ નહીં તો મારી મમ્મી પાસે જતી રહીશું. એ તું દર વખતે શું આ ધમકીઓ આપે છે? મમ્મી પાસે જતી રહી, મમ્મી પાસે નહીં જવાનું, મમ્મી પાસે. હા નહીં જાવ, બસ મારી મમ્મીને અહીંયા બોલાવી લઈશ. બોલાવો. મને 500 રૂપિયા આપને કહ્યું, મારે 500 રૂપિયાની જરૂર છે. તમારે પૈસાથી વધારે અક્કલની જરૂર છે. તો તારી જોડે તો એ જ માંગુ જે તારી જોડે હોય. હાલો, મને વિચાર આવ્યો કે તું મને યાદ કરતી હઈશ, લાઈ તને ફોન કરી. હા તો હમણાં 2 કલાક પહેલા બાચીને ગયા એનું શું થયું? અરે એની માને પાછો ઘરે ફોન લાગી ગયો. હેલો શું બોલ્યા? अब तू गया बेटा, अब तू गया देख. હેલો લો ચાવી. એક સારા સમાચાર છે અને એક ખરાબ સમાચાર છે. પેલા ક્યાં કહું? પેલા હારા જ સમાચાર કે ને. આપણા ગાડીની એરબેગ કામ કરે છે હો. અચ્છા ને ખરા. જા ઊભી થા, બેઠી છું, શું કામ કર. મમ્મી તમે જેમ મને આ ટકટક કરો છો એમ તમારા સાસુએ તમને ટકટક કરતા હતા. હા. તો આ ખાનદાની પાગલપન ક્યારે જશે? મમ્મી ગરમીનો એક ફાયદો ખરા હો, શું? હારી ઠંડી જરાય ન લાગે. મમ્મી જિંદગી જીવવાના 2 પ્રકાર છે. પછી તું મને આપજે, એક તું રાખજે ને એક મને આપજે. જા તાર ઊભી થા, કામ કર. જિંદગીના પ્રકાર વિજય અક્કડ શબ્દને કોઈ કાનો માત્ર નથી હોતો. તોય અલગ અલગ માત્રામાં બધાય જોડે થોડી થોડી હોય. अरे दुनिया रे दुनिया दुनिया अच्छे मतलब या दुनिया में સમજદાર વ્યક્તિ સાથે 5 મિનિટ વાત કરો ને તો 5 પુસ્તક વાંચ્યું હોય ને એટલું જ્ઞાન મળે. એટલે જ તને કહું છું કે થોડી વાર મારી જોડે વાત કર. મમ્મી લીંબુનો શું ભાવ હશે? 10 ના 2 આવે બેટા. તો મમ્મી 100 લીંબુની શક્તિ વાળો વિમ બાર 10 રૂપિયામાં કેમ આવતો હશે? कंफ्यूजन ही कंफ्यूजन है, सॉल्यूशन कुछ पता नहीं।